ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન 20મી તારીખે ગુજરાત આવેલા અને આજે 22મી તારીખે તેઓ દિલ્હી ઉપડી ગયા છે અને તેમણે તાજેતરની અંદર જિલ્લા પ્રભારીઓની સાથે એક બેઠક કરેલી હતી। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવી ગયા અને આજે દિલ્હી ઉપડી ગયા છે, પણ 3 દિવસમાં એમણે ભાજપના કાર્યકરોને શીખ પણ આપી છે અને ઘોંચ પરોણા બી કરી દીધા છે અને જિલ્લા પ્રભારીઓને ખાસ કરીને ખખડાવવામાં આવ્યા છે કે તમારા જિલ્લાની અંદર તમારા માણસોને સેટ કરો છો એ યોગ્ય નથી। સાથે સાથે નીતિન નબીને એ યુવાનોને એક બીજી પણ આડકતરી શિખામણ આપી છે કે ટિકિટ માટે કુદાકૂદ નહીં કરતા, હજુ તમારી પાસે બહુ સમય છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન 20મી તારીખે ગુજરાત આવેલા અને આજે 22મી તારીખે તેઓ દિલ્હી ઉપડી ગયા છે અને તેમણે તાજેતરની અંદર જિલ્લા પ્રભારીઓની સાથે એક બેઠક કરેલી હતી અને જિલ્લા પ્રભારીઓને એમણે એવું કીધું કે તમે જે જિલ્લામાં પ્રભારી તરીકે જાઓ છો ત્યાં ન્યાય અને શિસ્તની વાતો કરો છો, પણ જ્યારે તમારા પોતાના જિલ્લાની વાત આવે છે ત્યારે તમારા માણસોને સેટ કરવામાં લાગી જાઓ છો। આ એકચ્યુઅલી જિલ્લા પૂરતું નથી, બધી જ જગ્યાએ આવું હોય છે કે પ્રદેશ પ્રમુખ હોય, રાષ્ટ્રીય પ્રમુખ હોય કે શહેર પ્રમુખ હોય, બધા પોતાના માણસોને સેટ કરતા જ હોય છે, પણ નીતિન નબીને કીધું કે આ પ્રકારની નીતિ છે એ પક્ષના હિતમાં નથી અને હવે એ ચલાવી લેવામાં નહીં આવે। બીજું એમણે યુવા નેતા અને પદાધિકારીઓને એક શિખામણ એવી આપી કે રાજનીતિ એ મેરેથોન છે, શોર્ટકટ નથી અને પદ મેળવવા માટે પાર્ટી પર નહીં આવો, પદ હોય કે ન હોય પક્ષના કામને પ્રાથમિકતા આપો અને તમે જે હોદ્દા ઉપર હો એ હોદ્દા ઉપર 2-3 સ્ટેપ નીચે ઉતરીને એક સામાન્ય કાર્યકરની જેમ જો કામ કરશો તો અપેક્ષિત પરિણામ મળશે। તો નીતિન નબીને આ જે સેન્ટેન્સ કીધું છે કે રાજનીતિ મેરેથોન છે, શોર્ટકટ નથી, એનો સીધો મતલબ એ થાય છે કે એમણે એવું કહી દીધું છે કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી આવે છે તો મહેરબાની કરીને ટિકિટ માટે બધા કુદાકૂદ નહીં કરતા, બધા જેક નહીં લગાવતા અને યુવાનો માટે હજુ બહુ લાંબી મજલ કાપવાની છે, એમની પાસે સમય છે, એટલે યુવાનો અત્યારે એવી કુદાકૂદ નહીં કરે, ગ્રુપ કે પોતાના નેતાઓને જેક લગાડવાનું કામ નહીં કરે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।